તો પોરબંદરમાં ભોજેશ્વર મંદિરમાં શિવરાત્રીના દિવસે અનોખો શિવ મહિમા જોવા મળે છે। ભોજેશ્વર મહાદેવ મંદિરે 200 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે શિવરાત્રીના દિવસે મંદિરમાં શિવ ભક્તોની ભીડ જામી છે। શિવરાત્રીના દિવસે અહીં મહાદેવને 1.25 કિલો સોના ચાંદીના આભૂષણોનો પણ શણગાર કરવામાં આવે છે। એવું મનાય છે કે પોરબંદર સ્ટેટના મહારાજા વિક્રમાંતસિંહે આ મંદિરમાં એ વખતે ભગવાન શિવ અને માતા પાર્વતી માટે 1.25 કિલો સોનાના ઘરેણાં બનાવ્યા હતા, જે બાદ શિવરાત્રી એટલે કે આજે અને શ્રાવણ માસમાં આ આભૂષણોને ભગવાન શિવને ચડાવવામાં આવે છે। ભોજેશ્વર મહાદેવ મંદિર એ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। વિક્રમ સંવંત 1879 થી જે સોનાના ઘરેણા તમે જુઓ છો એ વંશ પરંપરાગત રીતે 1879 થી ચડતા આવે છે। પહેલા આપણા હિન્દુના બધા જ તહેવારોમાં ચડતા, પરંતુ કાળક્રમે પરિવર્તન થતાં માત્ર શિવરાત્રિના દિવસે જ, મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસ હવે આ ઘરેણા 1.25 કિલો સોનું છે એ ચડે છે, જે મામલતદાર હસ્તકના હોવાથી સરકારની ટ્રેઝરીની અંદરમાં રહે છે અને સરકારની ટ્રેઝરીમાંથી અમને પોલીસ બંદોબસ્ત સાથે આપે અને અમે પોલીસ બંદોબસ્તની સાથે પાછું અમે એને પરત કરીએ છીએ। ભોજેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 5 વર્ષથી દર્શન કરવા આવું છું અને આ શિવરાત્રિના દિવસે જે સોનાના ઘરેણાનો જે દર્શન યોજાય છે એ દર વખતે લાભ લઉં છું। આજે પણ મારા પરિવાર સાથે હું અહીંયા આવેલો છું અને આ દર્શનથી ખૂબ જ અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ। મહાદેવના આવા દર્શન બીજા કોઈ મંદિરે જોવા મળતા નથી અને એકદમ પરંપરાગત વર્ષો જૂની જે પરંપરા છે એ લેડીઝોને અંદર ગર્ભગૃહમાં પ્રવેશ નથી, જેન્ટ્સને પણ જવું હોય તો અહીંયા ધોતી પહેરીને જવું પડે છે અને ખૂબ જ સરસ રીતે દર્શન અહીં કરવામાં આવે છે।